સૌને નમસ્તે વિદ્યાર્થી મિત્રો। ધોરણ 11 જીવ વિજ્ઞાન પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ, જેની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિ અને તેના જૂથો વિશે ચર્ચા કરી, તેના લક્ષણોની વાત કરી। હવે આપણે એના પછીની નવી સૃષ્ટિ એટલે કે ફૂગ, એના વિશે વાત કરવાના છીએ। ફૂગ જે છે એ વિષમપોષી અનુપમ સૃષ્ટિ છે અને ફૂગ જે છે એની બાહ્ય રચના અને એના નૈસર્ગિક નિવાસ સ્થાનોમાં એ ખૂબ જ વિવિધતા ધરાવતા જોવા મળે છે। જેમ કે દાખલા તરીકે લઈએ આપણે બ્રેડ ઉપર જોવા મળતી ફૂગ, ત્યારબાદ રાઈના પર્ણમાં જોવા મળતા સફેદ ટપકા, નારંગીનો સડો, ઘઉંમાં જોવા મળતો ગેરુ રોગ જે પક્ષીના ફૂગના કારણે જોવા મળે। આ ઉપરાંત તો કે દારૂની બનાવટ અને બ્રેડની બનાવટમાં વપરાતી યીસ્ટ, આ ઉપરાંત તો કે પેનિસિલિયમ નામની જે ફૂગ છે એ પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક્સની બનાવટમાં, આમ વિવિધ પ્રકારે જોવા મળે છે। ફૂગ જે છે એના નિવાસ સ્થાનની વાત કરીએ તો એ સર્વત્ર એટલે કે બધી જ જગ્યાએ વિસ્તરેલી જોઈ શકાતી હોય છે। જેમ કે હવા છે, જમીન છે, પાણી, વનસ્પતિ અને પ્રાણી, બધા જ ઉપર એ જોવા મળતી હોય છે। તે ભેજવાળી અને જે હુંફાળી જગ્યા છે એની અંદર ભીની જમીનમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે। તેની દેહ રચનાની વાત કરીએ તો ફૂગ જે છે આમ તંતુમય છે એની રચના। એક તમે અપવાદ આપી શકો એમાં યીસ્ટ। આ યીસ્ટ જે છે એ એક કોષીય ફૂગ છે, જે અપવાદ તરીકે લઈ શકો। બાકી બધી જ ફૂગ મોટા ભાગે તો કે પાતળા સૂતરના તાર જેવી રચના, તંતુમય રચના ધરાવે, જેને કવક તંતુ અથવા તો કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે। આ કવક સૂત્ર જે છે એ ભેગા મળી અને જાળી જેવી રચના બનાવે, જેને કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે। કેટલીક વખત આ જે કવક સૂત્ર જે છે એ બહુકોષ કેન્દ્રીય હોય છે અને કેટલીક ફૂગમાં કવક સૂત્ર જે છે એ આડી દિવાલ અથવા તો પડદા જેવી રચના ધરાવે છે। એના પોષણની વાત કરીએ તો એ કેવા છે? ફૂગ જે છે એ મોટા ભાગે તો કે વિષમપોષી છે। ફૂગ છે એ મૃત ઘટકો જે છે એમાંથી કાર્બનિક દ્રવ્યનું શોષણ કરે છે, આમ મૃતોપજીવી પ્રકારે જોવા મળે છે। આ ઉપરાંત એ અન્ય સજીવો એટલે કે પ્રાણી અને વનસ્પતિ જીવંત સજીવો જે છે એના ઉપર પણ પોતાનું જીવન છે એ ગુજારતી હોય છે, એટલે કે પરોપજીવી પ્રકારે પણ જીવન ગાળે છે। અને કેટલીક ફૂગ એવી છે કે જે સહજીવી તરીકે જીવતી હોય છે, જેની અંદર બે ઉદાહરણ તમે આપી શકો સહજીવીના। પહેલું જે ઉદાહરણ છે એની અંદર તમે લઈ શકો લાઇકેન્સ। લાઇકેન્સની અંદર ફૂગ જે છે એ લીલ સાથે પોતાનું સહજીવન જે છે એ ગાળતી હોય છે। અને બીજું એની અંદર ઉદાહરણ તમે લઈ શકો માઇકોરાઇઝા એટલે કે કવક મૂળ,
જેની અંદર ફૂગ છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે પોતાનું સહજીવન છે એ ગાળતી હોય છે. આમ તે પોષણ છે એ વિષમપોષી પ્રકારે જોવા મળે છે. આ ઉપરાંત ફૂગ જે છે એની જે કોષ દિવાલ છે એ કાઇટિન અને પોલિસેકેરાઇડથી સંગઠિત થયેલી હોય છે, જેના કારણે એને ફંગસ સેલ્યુલોઝ તરીકે ઓળખવામાં આવે છે. અને ફૂગની અંદર ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે અથવા તો મેદ બિંદુ સ્વરૂપે થતો જોવા મળતો હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એના પ્રજનનની વાત કરીએ તો ફૂગની અંદર પ્રજનન છે એ અવખંડન, કલિકા સર્જન અને ભાજન દ્વારા વાનસ્પતિક પ્રજનન છે એ જોવા મળે છે. જ્યારે કણી બીજાણુ અને ચલ બીજાણુ જે છે એના દ્વારા અલિંગી પ્રજનન થતું જોવા મળે છે. અંડ બીજાણુ, પ્રકણી બીજાણુ અને ધાની બીજાણુ જે છે એના દ્વારા લિંગી પ્રજનન છે એ થતું જોવા મળતું હોય છે. આમ ફૂગની અંદર વિવિધ પ્રકારે પ્રજનન છે એ થાય છે. ફૂગ જે છે એની અંદર તો કે લિંગી પ્રજનનની અંદર જે લિંગી ચક્ર છે એની અંદરના જે તબક્કાઓ છે એની વાત કરીએ તો મુખ્યત્વે 3 તબક્કાઓની અંદર જોવા મળે. એક છે જીવરસ સંયુગ્મન, બીજો તબક્કો છે કોષ કેન્દ્ર સંયુગ્મન અને ત્રીજો તબક્કો છે અર્ધીકરણ. તો પહેલો જે તબક્કો છે જીવરસ સંયુગ્મન, તો વિદ્યાર્થી મિત્રો એના નામ ઉપરથી તમે કહી શકો કે જેની અંદર તો કે 2 જન્યુઓ છે, ચલ અને અચલ જન્યુઓ. આ બંને જન્યુઓના જીવરસનું સંયુગ્મન જે છે એ થાય તો એને જીવરસ સંયુગ્મન કહેવામાં આવે. એટલે કે બંનેના જીવરસનું જોડાણ થાય. સંયુગ્મન એટલે કે જોડાણ થવાની પ્રક્રિયા. એટલે કે જ્યારે લિંગી પ્રજનનની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે 2 જન્યુઓ જે છે એનું સૌપ્રથમ જીવરસ જે છે એનું જોડાણ થતું હોય છે, તો આને જીવરસ સંયુગ્મન કહેવામાં આવે. બીજો તબક્કો છે કોષ કેન્દ્ર સંયુગ્મન. તો બીજા તબક્કામાં શું થાય, એટલે કે જીવરસના સંયુગ્મન પછી બીજા તબક્કાની અંદર તો કે બંને જન્યુઓ જે છે એના કોષ કેન્દ્રનું જોડાણ થાય. તો આ બીજો તબક્કો છે એને કહેવામાં આવે કોષ કેન્દ્ર સંયુગ્મન. અને ત્રીજા તબક્કાની અંદર તો કે અર્ધીકરણ થશે. અર્ધીકરણની અંદર શું થાય છે તો કે જ્યારે ફલિતાંડ રચાય છે, એટલે કે બંને જન્યુઓનું જોડાણ થાય છે અને ફલિતાંડ રચાય છે, તો આ ફલિતાંડ જે છે એની અંદર 2n હશે, દ્વિકીય અવસ્થા હશે. તો એને ફરીથી અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુઓનું નિર્માણ કરવું પડશે. એટલે કે ત્રીજો તબક્કો જે છે એ અર્ધીકરણનો થશે, જેની અંદર ફરીથી એકકીય જન્યુઓ છે n પ્રકારે ઉત્પન્ન થશે. તો લિંગી પ્રજનનની અંદર આ પ્રકારના તબક્કાઓ જે છે જોવા મળતા હોય છે વિદ્યાર્થી મિત્રો. હવે ઘણી વખત ઘણી ફૂગમાં દ્વિકોષ કેન્દ્રીયકરણની અવસ્થા પણ જોવા મળતી હોય છે. હવે ફૂગ જ્યારે લિંગી પ્રજનન કરે છે ત્યારે સૌપ્રથમ લિંગી પ્રજનનમાં 2 એકકીય કવકસૂત્રો એકબીજાની નજીક ગોઠવાય છે. 2 એકકીય કવકસૂત્ર એટલે કે N અને N આ બંને એકબીજાની નજીક ગોઠવાય છે. નજીક ગોઠવાય છે એટલે સૌપ્રથમ શું થાય છે, આપણે વાત કરી લિંગી પ્રજનનમાં તો કે જીવરસનું સંયુગ્મન, એટલે કે પહેલા જીવરસ બંનેનો જોડાય છે, ત્યારબાદ એના તો કે કોષ કેન્દ્ર જોડાય છે. હવે કોષ કેન્દ્ર બંને જ્યારે જોડાશે એટલે કે
એકની પાસે એન હશે અને બીજાની પાસે પણ એન હશે, એ બંને જોડાશે એટલે એ 2n એટલે કે દ્વિકોષીય અવસ્થા બનવી જોઈએ. પરંતુ આસ્કોમાઇસિટીસ વર્ગ અને બેસિડિયોમાઇસિટીસ વર્ગ જે ફૂગના વર્ગો છે એની અંદર સીધે સીધી દ્વિકોષીય અવસ્થા બનતી નથી, એટલે કે સીધે સીધું 2n બનતું નથી. એની અંદર સૌપ્રથમ દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બને છે, એટલે કે એક જ કોષની અંદર બે કોષ કેન્દ્ર જોવા મળે, એટલે કે n+n પ્રકારે જોવા મળે. એટલે કે એક જ કોષની અંદર બે કોષ કેન્દ્ર દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે, જે મધ્યવર્તી અવસ્થા છે. આ જે અવસ્થા છે એને દ્વિકોષ કેન્દ્રીયકરણ તરીકે ઓળખવામાં આવે અને આ જે તબક્કો છે એને દ્વિકોષ કેન્દ્રીય તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. આ મધ્યવર્તી અવસ્થા જે છે n+n એટલે કે દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા, ત્યારબાદ એ બંને આગળ પિતૃઓ જે છે એ ના કોષ કેન્દ્ર જોડાશે અને દ્વિકોષીય અવસ્થા એટલે કે 2n બનાવશે. એટલે કે આ બે વર્ગ છે એની અંદર મધ્યવર્તી અવસ્થા આ જોવા મળે છે. એના કારણે દ્વિકોષ કેન્દ્રીયકરણ જે છે એની પરિસ્થિતિનું નિર્માણ જે છે એ થતું જોવા મળતું હોય છે. હવે ફૂગની અંદર એની બાહ્ય રચના, તેના બીજાણુઓના નિર્માણ અને ફળકાઈના નિર્માણના આધારે એને ફરીથી 4 વર્ગની અંદર વિભાજિત કરવામાં આવે છે. આ 4 વર્ગોની અંદર પહેલો છે ફાઇકોમાઇસેટિસ, બીજો વર્ગ છે આસ્કોમાઇસેટિસ, ત્રીજું છે બેસિડિયોમાઇસેટિસ અને ચોથો વર્ગ જે છે એ છે ડ્યુટરોમાઇસેટિસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફૂગનો પહેલો જે વર્ગ છે ફાઇકોમાઇસેટિસ ત્યાંથી શરૂઆત કરીએ. ફાઇકોમાઇસેટિસ વર્ગની જે ફૂગ છે એનું નિવાસ સ્થાન જોઈએ તો એ જલજ છે અથવા તો એ ભીની અથવા ભેજવાળી જગ્યા ઉપર પણ જોઈ શકાય છે, લાકડા ઉપર પણ જોઈ શકાતી હોય છે અને આ ઉપરાંત એ અવિકલ્પી પરોપજીવી તરીકે વનસ્પતિ ઉપર પણ જીવન ગુજારતી જોઈ શકાતી હોય છે. તેના દેહ રચનાની વાત કરીએ તો એ કવકજાળ જે છે એ પડદા વિહીન બહુકોષ કેન્દ્રીય હોય છે. આ ઉપરાંત એના આપણે પ્રજનનની ચર્ચા કરીએ તો એ અલિંગી અને લિંગી બંને પ્રકારે પ્રજનન છે એ દર્શાવતી હોય છે. ચલ બીજાણુ અને અચલ બીજાણુ દ્વારા એ અલિંગી પ્રજનન કરે છે અને જેની ધાની છે એની અંદર અંતર્જાત લિંગી બીજાણુઓનું નિર્માણ કરે અને એના દ્વારા એ લિંગી પ્રજનન કરે છે, એટલે કે યુગ્મ બીજાણુઓનું નિર્માણ કરતી હોય છે. હવે આ બીજાણુઓ છે જે લિંગી પ્રજનન કરતા બીજાણુઓ છે એ એકબીજા સાથે દેખાવમાં એક સમાન હોય. જો બાહ્ય દેખાવ એનો એક સરખો હોય તો એવા બીજાણુઓ જે છે એને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. અને જો આ લિંગી પ્રજનન કરતા બીજાણુઓ એકબીજા સાથે દેખાવમાં મળતા આવતા ન હોય, એટલે કે અસમાન હોય, તો તેવા બીજાણુને વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આગળ પણ તમને આવશે 12મા ધોરણમાં સમજન્યુ અને વિષમજન્યુ. સમજન્યુ જેની અંદર બંને બીજાણુઓ બાહ્ય દ્રષ્ટિએ એટલે કે દેખાવમાં એક સમાન હોય તો એ સમજન્યુ છે, અને વિષમજન્યુ તો કે જેની અંદર બંનેના દેખાવ અલગ અલગ છે, એક સમાન નથી, તો એને વિષમજન્યુ તરીકે ઓળખવામાં આવે.
હવે ફાઇકોમાઇસિટીસ વર્ગના ઉદાહરણ આપણે જોઈએ તો એની અંદર તો કે રાઇઝોપસ, જેને બ્રેડ મોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે, મ્યુકર અને આલ્બ્યુગો કે જે રાઈ ઉપર થતી પરોપજીવી ફૂગ છે. આ ફાઇકોમાઇસિટીસ વર્ગની જે ફૂગ છે એના ઉદાહરણ છે. એના પછી બીજો વર્ગ આપણે જોઈએ આસ્કોમાઇસિટીસ. આસ્કોમાઇસિટીસ વર્ગની અંદર જે ફૂગ છે એ કોથળીમય ફૂગ છે. જેમ કે પેનિસિલિયમ એક એનું ઉદાહરણ તમે લઈ શકો, જે એન્ટીબાયોટિક પ્રતિજૈવિક દ્રવ્યના ઉત્પાદનમાં વપરાય છે, અને યીસ્ટ જે એક કોષીય ફૂગ છે. આ ઉપરાંત એના દેહ રચનાની વાત કરીએ તો તેની કવકજાળ છે એ પડદાયુક્ત અને શાખિત જોવા મળે છે. આ ઉપરાંત એની પોષણ પદ્ધતિની વાત કરીએ તો કે વિષમપોષી છે, એટલે કે પરોપજીવી પણ છે, વૃતોપજીવી પણ છે, વિઘટકો તરીકે વર્તે છે અને છાણભક્ષી છે, એટલે કે છાણ ઉપર વિકાસ પામતી ફૂગ પણ જોઈ શકાતી હોય છે આ વર્ગમાં. પ્રજનન પદ્ધતિની વાત કરીએ તો પ્રજનન પદ્ધતિ બંને પ્રકારે જોવા મળે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર વાત કરીએ તો કણી બીજાણુ ધાની ઘર આવેલું હોય છે, જેના ઉપર કણી બીજાણુઓ છે એ નિર્માણ પામતા હોય છે. આ કણી બીજાણુઓ છે એ અલિંગી બીજાણુઓ છે, જે આગળ વિકિરણ દ્વારા અલિંગી પ્રજનન છે કરતા હોય છે. અને બીજી તો કે લિંગી પ્રજનન પદ્ધતિ, જેની અંદર તો કે ધાનીમાં અંતર્જાત લિંગી બીજાણુઓનું નિર્માણ થતું હોય છે અને આ બીજાણુઓનું જોડાણ થઈ અને લિંગી પ્રજનન છે એ થતું જોવા મળે છે. આ બીજાણુઓને, જે લિંગી બીજાણુઓ છે એને ધાની બીજાણુ તરીકે ઓળખવામાં આવતા હોય છે, જે અંતર્જાત ઉત્પન્ન થાય છે અંદર, ધાનીની અંદર. અને આ ધાની જે છે એ ફળકાયની અંદર વિકાસ પામતી હોય છે, એટલા માટે એને ફળધાની કાય તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘણી ફૂગ જે છે એ તો કે જૈવ રસાયણ અથવા તો જનીનિક ક્રિયાવિધિની અંદર પણ ઉપયોગી હોય છે, જેમ કે ન્યુરોસ્પોરા. અને ઘણી ફૂગ જે છે એ તો કે ખાવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવતી હોય છે, જેમ કે કાળા રંગની ફૂગ અને પીળા રંગની ફૂગ, મોરેલ્સ અને બફલ્સ જે ખાવા લાયક છે, એનો સમાવેશ પણ આ વર્ગની અંદર કરવામાં આવે છે. આમ આના ઉદાહરણની અંદર આપણે વાત કરીએ તો આના ઉદાહરણની અંદર એસ્પરજીલસ, આ ઉપરાંત બીજા ઉદાહરણ છે ક્લેવિસેપ્સ અને ન્યુરોસ્પોરા, જેની આપણે આગળ વાત કરી લીધેલી છે, જેનો ઉપયોગ બરાબર. એટલે અહીંયા આ આસ્કોમાઇસિટીસ વર્ગની અંદર સમાવિષ્ટ ફૂગો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ફૂગનો ત્રીજો વર્ગ જે છે બેસિડિયોમાઇસિટીસ, એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ એનું નિવાસ સ્થાન તો એ લાકડા ઉપર, જમીન પર, આ ઉપરાંત ઘણી વખત વનસ્પતિની અંદર પણ અંતઃપરોપજીવી તરીકે જોવા મળતા હોય છે, જેમ કે ગેરુ અને અંગારીઓ, રોગ માટે જવાબદાર ફૂગ. આ ઉપરાંત એની દેહરચનાની વાત કરીએ તો એની કવકજાળ છે એ પડદાયુક્ત અને શાખિત જોવા મળતી હોય છે. પ્રજનનની વાત કરીએ તો પ્રજનન જે છે એ અલિંગી અને લિંગી બંને પ્રકારે જોવા મળે.
અલિંગી પ્રજનન તો કે અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન કરે, અને લિંગી પ્રજનન જે છે એની અંદર તો કે પ્રકણી બીજાણુ ધાની છે એની અંદર તો કે જીવરસના સંયુગ્મન દ્વારા પ્રજનન કરતા હોય છે. આમ જોવા જાય તો એની અંદર લિંગી અંગો હાજર હોતા નથી, પરંતુ એ વાનસ્પતિક કોષ અથવા તો દૈહિક કોષ જે છે એની અંદર જીવરસના સંયુગ્મન દ્વારા જે નિર્માણ કરે છે એ છે પ્રકણી બીજાણુ ધાની. આ પ્રકણી બીજાણુ ધાની જે છે એની અંદર તો કે કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ દ્વારા 4 પ્રકણી બીજાણુઓ છે એનું નિર્માણ થતું હોય છે. પ્રકણી બીજાણુ ધાની છે એ ફળકાઈની અંદર નિર્માણ પામતી હોય છે, એટલા માટે એને પ્રકણી ધાની કાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વર્ગના ઉદાહરણની અંદર જોઈએ તો એગેરિક્સ એટલે કે મશરૂમ, જે તમે ઘણી વખત જોઈ હશે મશરૂમને, બિલાડીનો ટોપ પણ એને કહેવામાં આવે. એ આના ઉદાહરણની અંદર આવી શકે. બીજું છે યુસ્ટિલાગો, જે અંગારિયો રોગ થવા માટે જવાબદાર ફૂગ છે. અને ત્રીજી છે પક્ષીન્યા, જે ગેરુ રોગ જે છે થવા માટે જવાબદાર ફૂગની અંદર સમાવેશ છે. આમ આ જે છે એ એના ઉદાહરણની અંદર છે. ત્યારબાદ છેલ્લો જે વર્ગ છે ડ્યુટ્રોમાઇસેટિસ, એની વાત કરીએ તો આ જે ફૂગ છે અપૂર્ણ ફૂગ તરીકે ઓળખવામાં આવે છે. આની અંદર આસ્કોમાઇસિટીસ અને બેસિડિયોમાઇસિટીસ બંનેનો સમાવેશ છે, બંને ફૂગનો સમાવેશ આની અંદર કરવામાં આવતો જોવા મળે છે. આ ફૂગ છે ફક્ત અલિંગી પ્રજનન જ દર્શાવે છે, અને અલિંગી પ્રજનન માટે એની પાસે અલિંગી બીજાણુઓ, જેને કોનિડિયા તરીકે ઓળખવામાં આવે છે, એ આવેલા હોય છે. આ ઉપરાંત એના પોષણની વાત કરીએ તો એ મૃતોપજીવી પરોપજીવી તરીકે જોવા મળતી હોય છે. આની અંદર આપણે ઉદાહરણ જોઈએ તો અલ્ટરનેરિયા, ટ્રાઇકોડર્મા, આ બધા જ જે છે એ એના ઉદાહરણની અંદર આવે, જે જીવંત સૂત્રકૃમિને ખોરાક તરીકે ગ્રહણ કરતી જોવા મળે છે. એટલા માટે એને નિમેટોફેગસ ફૂગ તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફૂગના 4 વર્ગની આપણે વાત કરી. 4 વર્ગ જે છે એની અંદર કયા કયા આવશે તો કે ફાઇકોમાઇસિટીસ, આસ્કોમાઇસિટીસ, બેસિડિયોમાઇસિટીસ અને ડ્યુટ્રોમાઇસિટીસ. આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય એવો પ્રશ્ન છે. ફૂગના વર્ગો જણાવો અને એના જે રચના છે, બાહ્ય રચના છે, બીજાણુ ધાનીની રચના છે, બીજાણુ નિર્માણની પ્રક્રિયા છે, જણાવો, એ પૂછાતું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ફૂગના વર્ગ. હવે વિટેકરની જે એના પછીની કે ચોથી સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો વનસ્પતિ સૃષ્ટિની અંદર જે સભ્યો છે જેમાં તો કે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિનો સમાવેશ છે કરવામાં આવે છે. વનસ્પતિ જે છે એ સુકોષ કેન્દ્રીય જોવા મળે છે, અને કોષ દિવાલની જે છે એ સેલ્યુલોઝની બનેલી હોય છે, અને
આ જે છે એ જીવનચક્ર જે છે એ 2 પ્રકારે જોવા મળતું હોય છે, દ્વિકીય બીજાણુજનક અવસ્થા અને એકકીય જન્યુજનક અવસ્થા. આ બંને એકબીજાને તો કે એકાંતર જનન દર્શાવતી હોય છે, એટલે વનસ્પતિની અંદર એકાંતર જનન જે છે એ જીવનચક્રની અંદર જોવા મળતું હોય છે. આ ઉપરાંત વનસ્પતિ છે એ મોટા ભાગે સ્વયંપોષી હોય છે, કારણ કે એની અંદર હરિત દ્રવ્ય આવેલું છે અને હરિત દ્રવ્ય દ્વારા એ પ્રકાશ સંશ્લેષણ કરી અને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. પરંતુ ઘણી વનસ્પતિ એવી છે કે જે કીટભક્ષી છે, જેમ કે અર્ગ્સવર્મ અને વિનસ મક્ષિપાસ. આ કીટભક્ષી વનસ્પતિ છે. અને ઘણી વનસ્પતિ એવી છે કે જે પરોપજીવી તરીકે પણ પોતાનું પોષણ છે એ મેળવતી હોય છે, જેમ કે અમરવેલ એ પરોપજીવી વનસ્પતિ છે. તો આ રીતે વનસ્પતિ જે છે એના આપણે લક્ષણોની વાત કરી. હવે આગળ આપણે વિટેકરની સૌથી છેલ્લી સૃષ્ટિ એટલે કે 5મી સૃષ્ટિ જે છે પ્રાણી સૃષ્ટિ, એના વિશે વાત કરીએ. હજુ વિગતવાર આખા પ્રકરણ તરીકે આપણે એની ચર્ચા કરવાના જ છીએ, પરંતુ અહીંયા થોડીક બેઝિક માહિતી જે છે એ આપણે મેળવીએ. તો પ્રાણી સૃષ્ટિ જે છે એના સભ્યો જે છે તો કે બહુકોષીય હોય છે, સુકોષ કેન્દ્રીય હોય છે, પરંતુ કોષની ફરતે કોષ દિવાલ ધરાવતા નથી. આ ઉપરાંત તે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય છે. એ આપણે આગળ વાત કરી હતી એ રીતે કે પ્રાણી સમપોષણ પદ્ધતિ દર્શાવે છે, વિષમપોષી છે. આ ઉપરાંત તેની પાસે તો કે ખોરાક ગ્રહણ કરવા માટે અંતઃગુહા અથવા તો ખોરાકના પાચન માટે અન્ન માર્ગ જે છે આવેલો હોય છે. આ ઉપરાંત ખૂબ જ વિશિષ્ટ પ્રકારની વૃદ્ધિ જે છે એ દર્શાવતા હોય છે, એટલે કે એ વૃદ્ધિના અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થાય છે, કદ અને આકારની અંદર ફેરફાર પામી અને અંતે પરિપક્વતા જે છે એ પરિપક્વ બને છે. આ ઉપરાંત ખૂબ જ વિકસિત સંવેદનાગ્રાહી અને ચેતાચાલક કાર્યપદ્ધતિ પણ દર્શાવતા હોય છે. તેઓ મોટા ભાગે લિંગી પ્રજનન કરે છે, એટલે કે નર અને માદા મૈથુન ક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે અને ભ્રૂણ વિદ્યાકીય વિકાસને અનુસરતા હોય છે. આમ પ્રાણીઓની અંદર વિવિધ સમુદાય જે છે એનો સમાવેશ છે એ કરવામાં આવતો હોય છે, જેની આપણે આગળ પ્રકરણ નંબર 4માં વિગતવાર ચર્ચા કરવાના જ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વિટેકરની જે 5 સૃષ્ટિ છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. થોડી વાયરસ વિશે પણ ચર્ચા કરી લઈએ. તો વાયરસ જે છે એ અકોષીય રચના છે, એટલે કે કોષ રચના ધરાવતું નથી, કોષ ધરાવતી રચના નથી. વાયરસ છે એ બાહ્ય વાતાવરણમાં નિષ્ક્રિય સ્ફટિક સ્વરૂપે જોવા મળતો હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ સજીવની અંદર દાખલ થાય છે ત્યારે તેના વ્યવસ્થા તંત્રનો ભાગ બની જાય છે અને ત્યાં સક્રિય રીતે ભાગ ભજવતું હોય છે.
એટલે કોઈ પણ સજીવની અંદર દાખલ થઈને સક્રિય બને છે અને બાહ્ય વાતાવરણની અંદર એ નિષ્ક્રિય સ્ફટિકમય રચનામાં હોય છે. આમ એને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવતું હોય છે. પાસ્ચર નામના વૈજ્ઞાનિકે તો વાયરસ જે છે એને વિષ અથવા તો ઝેરી દ્રવ્ય તરીકે ઓળખાવ્યું છે. અને ઇવેનોસ્કી જે છે એણે તમાકુમાં જે કિરમીર રોગ થાય છે એના માટે આ પ્રકારના સૂક્ષ્મ જીવાણુઓ જવાબદાર છે એવું દર્શાવેલું છે. વાયરસ છે એ અતિશય સૂક્ષ્મ, ખૂબ જ સૂક્ષ્મ કદના હોય છે. બેક્ટેરિયા કરતાં પણ નાના કદના જોવા મળે છે, જે બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. એટલા નાના કદના, અતિ સૂક્ષ્મ કદના વાયરસ છે એ જોવા મળતા હોય છે. MW બેઇજેરિનને કે 1898માં તમાકુમાં જે રોગગ્રસ્ત પરિસ્થિતિ સર્જાય છે એ જીવંત રસાયણના કારણે સર્જાય છે એવું દર્શાવેલું છે. અને આ ઉપરાંત તો કે WM સ્ટેનલીએ 1935માં દર્શાવ્યું કે વાયરસ છે એ સ્ફટિકમય તો છે, પરંતુ એ સ્ફટિક છે પ્રોટીનનું બનેલું હોય છે. વાયરસની રચનાની વાત કરીએ તો એની રચનાની અંદર એક તો પ્રોટીન એટલે કે એનું આવરણ પ્રોટીનનું બનેલું હશે અને એમાં જનીન દ્રવ્ય તરીકે DNA અથવા RNA આવેલું હશે. એટલે કે એક જ વાયરસની અંદર DNA અને RNA બંને નહીં જોવા મળે. DNA અથવા RNA જોવા મળતું હોય છે. આ ઉપરાંત એની અંદર જનીનદ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન એ બંને જોવા મળે છે. હવે જે વનસ્પતિની અંદર જે વાયરસ છે એ ચેપ લગાડે છે એ મોટા ભાગે એક શૃંખલા ધરાવતા RNA હોય છે. એટલે કે એના અંદર જનીનદ્રવ્ય તરીકે સિંગલ સ્ટ્રેન્ડેડ RNA રહેલું હોય છે. જે પ્રાણીઓની અંદર ચેપ લગાડે છે વાયરસ, એની અંદર સિંગલ સ્ટ્રેન્ડેડ RNA, ડબલ સ્ટ્રેન્ડેડ RNA અને ડબલ સ્ટ્રેન્ડેડ DNA પણ જોવા મળતું હોય છે જનીનદ્રવ્ય તરીકે. અને જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે વાયરસ, આ જે વાયરસ છે એને બેક્ટેરિયોફેજ તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર જનીનદ્રવ્ય તરીકે ડબલ સ્ટ્રેન્ડેડ DNA રહેલું હોય છે. અને આપણે આગળ વાત કરીએ રીતે કે જે વાયરસ છે એના ફરતે એનું આવરણ છે પ્રોટીનનું બનેલું હોય છે, જેને કેપ્સિડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ કેપ્સિડ જે છે એ ઘણા બધા નાના ઉપએકમો કેપ્સોમિયરનું બનેલું જોવા મળતું હોય છે. આ કેપ્સોમિયર જે છે એ કુંતલાકાર, બહુસપાટીય કે ભૌમિતિક આકાર ધરાવતું જોવા મળે છે. અને આ પ્રોટીનનું આવરણ કેપ્સિડ છે એની અંદર તો કે ન્યુક્લિક એસિડ છે એ સુરક્ષિત જોવા મળતું હોય છે. આમ પ્રાણી અને વનસ્પતિની અંદર વાયરસ જે છે જે નુકસાનકારક છે, જેની અંદર તમે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે કેટલા રોગ જે છે એ વાયરસ દ્વારા પ્રાણીઓની અંદર થતા જોવા મળતા હોય છે. તો કે શરદી છે, પછી શરદીના કારણે આવતો તાવ છે એ પણ વાયરસના કારણે થાય છે. પછી શીતળા છે, સ્મોલ પોક્સ, એ પણ વાયરસના કારણે થાય છે. હર્પીસ,
આ ઉપરાંત સૌથી ગંભીર રોગ એટલે કે એઇડ્સ એ પણ વાયરસના કારણે થાય છે. અને આ ઉપરાંત વનસ્પતિની અંદર પણ વાયરસના કારણે ઘણા બધા ચિહ્નો જે છે જોવા મળતા હોય છે. જેમના વાયરસ છે એ રોગકારક તરીકે વર્તશે ત્યારે વનસ્પતિની અંદર તો કે મોઝેઇક લક્ષણો, પર્ણવલન, પર્ણકુંચન, શિરાસ્પષ્ટતા, કુંઠિત વૃદ્ધિ, વનસ્પતિની અંદર વામનતા, આ બધા લક્ષણો જે છે વનસ્પતિની અંદર વાયરસ જે છે એનો ચેપ લાગવાના કારણે જોવા મળતા હોય છે. આમ વાયરસ છે એ કોષીય રચના ધરાવતો નથી, એટલે એને કોષની નીચેની કક્ષામાં મૂકવામાં આવેલો છે, નિમ્ન કક્ષાની અંદર એને રાખવામાં આવેલો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરીએ વિરોઇડ્સ વિશે. વિરોઇડ્સ છે એ 1971માં સૌપ્રથમ ડાયનરે એની શોધ કરી, એટલે કે નવા ચેપકારક તરીકે વિરોઇડ્સની શોધ કરવામાં આવી. વિરોઇડ્સ છે એ વાયરસ કરતાં પણ નાના કદના જોવા મળે છે અને ફક્ત એક જ મુક્ત આરએનએ ધરાવે છે. આ ઉપરાંત વિરોઇડ્સ છે એ વાયરસની જેમ પ્રોટીનનું આવરણ કેપ્સિડ ધરાવતા નથી અને તેનો આરએનએનો આણ્વીય ભાર જે છે એ પણ ઓછો જોવા મળતો હોય છે. બટેટાની અંદર જે ગ્રંથિલ રોગ છે એ થવા માટે જવાબદાર વિરોઇડ્સ છે અને આ ઉપરાંત માનવમાં અલ્ઝાઇમર જે રોગ છે એના માટે પણ વિરોઇડ્સ છે એ જવાબદાર હોય છે. હવે આગળ આ પ્રકરણના છેલ્લા ભાગ એટલે કે લાયકન વિશે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ તલસાણે લાયકેનની શોધ કરેલી છે. લાયકેનની આપણે આગળ થોડીક ચર્ચા કરીએ રીતે, તો કે એની અંદર તો કે લીલ અને ફૂગ ના ઘટકો એકબીજા સાથે સહજીવનથી જીવન ગાળતા જોવા મળતા હોય છે. લીલના ઘટકો જે છે એને ફાઇકોબાયોન્ટ અને ફૂગના ઘટકોને માઇકોબાયોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. લીલ છે એ સ્વયંપોષી છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવે છે અને એ ફૂગને આપે છે. અને ફૂગ છે એ વાતાવરણમાંથી પાણી અને ખનિજ તત્વો જે છે એનું શોષણ કરી અને લીલને આપે છે. આમ બંને એકબીજાની સાથે સહજીવનથી જીવતા હોય છે. આથી એને લાયકેન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને લાયકેન્સ જે છે એની અંદર તો કે એના બાહ્ય સ્વરૂપો છે એના આધારે એને 3 ભાગમાં વહેંચવામાં આવતા હોય છે. પર્પટાભ લાયકેન્સ, પર્ણમય લાયકેન્સ અને ક્ષુપિલ લાયકેન્સ. જેમાં ઉદાહરણ તમે આપી શકો પાર્મેલિયા, દગડફૂલ, ઉષ્નિયા, આ બધા જે છે એ લાયકેન્સના ઉદાહરણ છે. આ ઉપરાંત લાયકેન્સ જે છે એ ખૂબ જ સારા એવા પ્રદૂષણ સૂચકો તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એ પ્રદૂષિત વિસ્તારની અંદર આગળ પ્રસરતા નથી. એટલે ખૂબ જ સારા એવા એ પ્રદૂષણ સૂચકો તરીકે પણ વ્યાખ્યાયિત કરવામાં આવતા હોય છે. આમ લાયકેન્સની અંદર વિદ્યાર્થી મિત્રો ફૂગ અને લીલ એકબીજા સાથે સહજીવનથી જીવન ગાળતા જોઈ શકાતા હોય છે. તો અહીંયા આપણે પ્રકરણ નંબર 2 જૈવિક વર્ગીકરણ પૂર્ણ કરીએ છીએ. સૌને